નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. આજથી દક્ષિણ ભારતના 2 દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 6 દિવસ પહેલા પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશમાં લેપાક્ષીના વીરભદ્ર મંદિરની કરી પૂજા અર્ચના. રામાયણમાં આ મંદિરનો છે ઉલ્લેખ. કોચીન શિપયાર્ડ અને બંદર માટે વિવિધ પરિયોજનાઓનો પીએમ કરાવશે પ્રારંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પૂર્વોત્તર રાજ્યોની મુલાકાતે. રાષ્ટ્રપતિએ તુરાના બલકેજ ખાતે વિભિન્ન નારી સ્વસહાય જૂથોના સભ્યો સાથે સંવાદ સાધ્યો. કહ્યું, આર્થિક આત્મનિર્ભરતાએ સ્ત્રીઓમાં ગજબ આત્મવિશ્વાસનો સંચાર કર્યો. મેઘાલયની પ્રથમ મુલાકાત દરમિયાન શિલોંગ એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિને અપાયું ગાર્ડ ઓફ ઓનર. શ્રી કૃષ્ણ જન્મભૂમિ ઈદગાહ વિવાહ મામલે સર્વેની કામગીરી હાલ પૂરતી મોકૂફ. સર્વે કમિશનરની વરણી કરાવવાના હાઈકોર્ટના આદેશ ઉપર સુપ્રીમ કોર્ટનો મનાઈ હુકમ. કહ્યું, સર્વેક્ષણ મુદ્દે હિન્દુ પક્ષની માગણી હજી સ્પષ્ટ નથી. હિન્દુ પક્ષને 23મી જાન્યુઆરી સુધી જવાબ આપવા સુપ્રીમ કોર્ટની સૂચના. રાજસ્થાનમાં જળજીવન મિશન કૌભાંડ કેસમાં રાજસ્થાનના પૂર્વ મંત્રી મહેશ જોશીની મુશ્કેલીમાં વધારો. મની લોન્ડરિંગ મામલે ઈડીએ રાજસ્થાનના પૂર્વ મંત્રીના ઘર સહિત વિવિધ સ્થળો પર પાડ્યા દરોડા. પૂર્વ મંત્રીના સહયોગી સહિત 25 સ્થળો પર ઈડીની તપાસ તેજ. ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો. 9.8 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સતત બીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. તો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઠંડીનું જોર વધવાનું અનુમાન. પાટનગર દિલ્હીના અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટતા હવાઈ અને રેલવે સેવાને અસર. આગામી લોકસભા ચૂંટણી 2024ને પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓ બની વેગવંતી. પક્ષ દ્વારા દેશવ્યાપી દિવાલ લેખન અને ભીંત ચિત્રણ અભિયાનની શરૂઆત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે વોલ પેઇન્ટિંગ દ્વારા રાજ્યમાં પ્રચાર પ્રસાર અભિયાનનો કરાવ્યો પ્રારંભ. લોકસભા ચૂંટણી 2024 પહેલા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બની વધુ મજબૂત. રાજકોટ કોંગ્રેસના નેતા અર્જુન ખટારિયા સહિત 2100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. પક્ષમાં જોડાયેલા નવા આગેવાનોને પક્ષ પ્રમુખ CR પાટીલે આપ્યો આવકાર. ભારતીય ટેનિસ માટે ઐતિહાસિક ક્ષણ. 1989માં રમેશ કૃષ્ણન બાદ ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશનારા સુમિત નાગલ બીજા ભારતીય ટેનિસ ખેલાડી બન્યા. 35 વર્ષ બાદ કોઈ ભારતીય ટેનિસ ખેલાડીએ મેળવી સિદ્ધિ. 27મું રેન્કિંગ ધરાવતા ખેલાડી બુબલિકને મેઇન રાઉન્ડના સતત 3 સેટમાં આપી હાર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી આજથી દક્ષિણ ભારતના 2 દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ₹4,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રીએ આંધ્રના અનંતપુર જિલ્લામાં આવેલા વીરભદ્ર સ્વામી મંદિરમાં પૂજા અર્ચનાથી યાત્રાનો આરંભ કર્યો હતો. પ્રધાનમંત્રી ત્યાંથી સત્યસાઈ જિલ્લાના પાલા સમુદ્રમ પહોંચીને રાષ્ટ્રીય સીમા શુલ્ક, અપ્રત્યક્ષ કર અને નાર્કોટિક્સ અકાદમીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભારતીય મહેસૂલી સેવાની 74 અને 75મી બેચના તાલીમાર્થીઓ સાથે વાતચીત કરશે. સાથે સાથે તેઓ ભૂતાનના રોયલ સિવિલ સેવાના અધિકારીઓના તાલીમાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી આજે સાંજે કેરળના કોચ્ચી ખાતે રોડ શોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આવતીકાલે ભાજપના કાર્યકરોને સંબોધન કરશે અને ગુરુવયુર મંદિરમાં પૂજા અર્ચના પણ કરશે. તેઓ કેરળમાં ત્રિપયાર શ્રી રામાસ્વામી મંદિરમાં પહોંચીને દર્શન અને પૂજા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પૂર્વોત્તરના 3 દિવસના પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેઓએ મેઘાલયને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. તેમણે સ્વસહાય જૂથોને પ્રમાણપત્ર અને ચેક અર્પણ કર્યા હતા. સ્વયં સહાય જૂથની મહિલાઓને સંબોધન કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે દેશની મહિલાઓ વિકાસમાં મોટી ભાગીદારી નોંધાવી રહી છે. તેમણે જણાવ્યું કે મહિલાઓને સશક્ત કરવાની દિશામાં સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. who are earning livelihood
through bakery and other activities and are contributing to the region's economic growth through new initiatives. You are an inspiration for the people of your region. I am told that Lakpati Didi entrepreneurs are at present here today. The Lakpati Didi initiatives aims to transform the rural economy and improve quality of life of rural people by promoting women entrepreneurship. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અનુષ્ઠાન માટેનો આજથી શરૂ થઈ રહેલો સમગ્ર કાર્યક્રમ તૈયાર કરાયો છે. આજથી શરૂ થતા કાર્યક્રમમાં પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજન કરવામાં આવશે. ત્યારબાદ 17મી જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાની મૂર્તિનો રામ મંદિરમાં પ્રવેશ કરવામાં આવશે. 18મી જાન્યુઆરીએ તીર્થપૂજન, જળયાત્રા, જલાધિવાસ સહિત ગંધાધિવાસ થશે. તેમજ 19મી જાન્યુઆરીએ સવારે ઔષધિવાસ, કેસરાધિવાસ, ધ્રુતાધિવાસ અને સાંજે ધાન્યાધિવાસ થશે. 20મી જાન્યુઆરીએ સવારે શર્કરાધિવાસ, ફળાધિવાસ તેમજ સાંજે પુષ્પાધિવાસ થશે. 21મી જાન્યુઆરીએ સવારે મધ્યાધિવાસ તો સાંજે શય્યાધિવાસ યોજાશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં હાલમાં સર્વે કામગીરી નહીં થાય. અલ્હાબાદ હાઈકોર્ટે સર્વે કમિશનરની વરણી માટે કરેલા આદેશ ઉપર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સર્વેક્ષણને મુદ્દે હિન્દુ પક્ષની માંગણી સ્પષ્ટ નથી. મસ્જિદ કમિટીએ કરેલી અરજીને પગલે સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષને નોટિસ પાઠવીને 23મી જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા માટે સૂચના આપી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કૃષ્ણભૂમિ વિવાદ કેસમાં નીચલી અદાલતોમાં ચાલી રહેલા તમામ કેસને પોતાને ત્યાં ટ્રાન્સફર કર્યા છે. અલ્હાબાદ આ કેસમાં સુનાવણી હાથ ધરી શકશે, પરંતુ સર્વેક્ષણને મુદ્દે હાઈકોર્ટ આગળ નહીં વધે. ભારતના સૌથી આધુનિક સંગ્રહાલયો પૈકીના એક એવા નવી દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં પીએમ મોદી ગેલેરી આજથી સામાન્ય લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનનું નિરૂપણ કરવાની સાથે સાથે તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની સટીક જાણકારીઓ પણ ડિજિટલ સ્વરૂપે આપવામાં આવી રહી છે. जब तक हम मोदी जी की गैलरी नहीं बने वो थोड़ा अधूरी रह गया था, तो अब मैं समझता हूँ इट इज़ नाउ कंप्लीट. लोग इसको देखना चाहिए, समझना चाहिए. जैसे ये लोग जो परिवार गरीब रेखा के नीचे जो परिवार है उनके लिए बहुत सारे स्कीम्स इम्प्लीमेंट हुए हैं पिछले 10 साल में. जैसे वो एलपीजी कनेक्शन, 10 करोड़ परिवारों को एलपीजी कनेक्शन दिया गया है. और ये पानी का व्यवस्था घर में, पाइप्ड वाटर, ये करीब 14 करोड़ घरों को दिया है. और ये सब जो सोशल सेक्टर में काम वो आपको देखने को मिलेगा. રાજસ્થાનમાં જળજીવન મિશન કેસમાં ઈડી દ્વારા પૂર્વ મંત્રી મહેશ જોશીને ત્યાં દરોડા પાડીને તપાસની કામગીરી કરવામાં આવી રહી છે. મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મંત્રી મહેશ જોશીના સહયોગીના સરનામાની પણ તપાસ થઈ રહી છે. જળજીવન મિશન કેસમાં ઈડી દ્વારા ત્રીજી વાર દરોડા પાડવામાં આવ્યા છે. આ પહેલા જળજીવન મિશન કૌભાંડ કેસમાં ઈડી ટીમ દ્વારા રાજસ્થાનમાં 25 સ્થાને દરોડા પડાયા હતા. તેમાં આઈએએસ સુબોધ અગ્રવાલના સરનામાનો પણ સમાવેશ થતો હતો. દિલ્હીમાં કડકડતી ઠંડી પડી રહી છે. છેલ્લા 4 દિવસથી લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીથી ઓછું નોંધાઈ રહ્યું છે અને લગાતાર રેકોર્ડ તોડી રહ્યું છે, જેના કારણે દિલ્હી બરફ વિનાનું શિમલા મનાલી બની ચૂક્યું હોય તેવું લાગે છે. હવામાન વિભાગે પણ દિલ્હીમાં 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તેમજ કેટલીક જગ્યાએ શીતલહેર રહેવાની આગાહી કરી છે. તાપમાન 4 ડિગ્રીથી 22 ડિગ્રી વચ્ચે રહેશે. 18થી 21મી જાન્યુઆરી સુધી આકાશ સાફ રહેશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે. તો એનસીઆર દિલ્હીમાં વિઝિબિલિટી 0 છે, જેના કારણે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઈ રહી છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું,
જેમાં રાજ્યનું પાટનગર ગાંધીનગર 9.8 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું, જ્યારે નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 11.2, અમદાવાદમાં 11.8, અમરેલીમાં 11.6, વડોદરામાં 12.4, સુરેન્દ્રનગરમાં 12.8, દીવમાં 13.5, ભાવનગરમાં 14.5, સુરતમાં 14, ભુજમાં 15, પોરબંદર અને રાજકોટમાં 16 ડિગ્રી અને વેરાવળમાં 17.2 ડિગ્રી सेल्सियस लघुत्तम तापमान नोंधाયું છે। इलाज है वो गांधीनगर में 9.8 डिग्री सेल्सियस हुआ है और अहमदाबाद में 11.8 डिग्री सेल्सियस टेम्परेचर मिनिमम टेम्परेचर इलाज हुआ है। और जो आने वाले दिनों में फोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का वो नो लार्ज चेंज नहीं, अभी कोई वैसा सिस्टम नहीं है जिसके कारण गुजरात स्टेट में बारिश। આજે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું। બપોર દરમિયાન સેન્સેક્સમાં 150 અંકના ઘટાડા સાથે, જ્યારે નિફ્ટીમાં 70થી વધુ અંકના ઘટાડા સાથે કારોબાર થયો હતો। આજના કારોબારમાં ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસીસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, પ્રાઇવેટ બેંક, રિયલ્ટી, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે મેટલ, પીએસયુ બેંક અને ઓઇલ એન્ડ ગેસના શેર્સમાં વધારા સાથે કારોબાર જોવા મળ્યો હતો। કારોબારના અંતે સેન્સેક્સ 199 પોઈન્ટના ઘટાડા સાથે 73,128 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 69 પોઈન્ટ ઘટીને 22,031 ઉપર બંધ રહ્યો હતો। લોકસભા માટેની આગામી ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દેશવ્યાપી દિવાલ લેખન અને ભીંત ચિત્રણ અભિયાન શરૂ કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે રાજ્યમાં પ્રચાર પ્રસાર અભિયાનની શરૂઆત વોલ પેઇન્ટિંગ દ્વારા કરાવી હતી। ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગોતા વિસ્તારમાં ફરી એકવાર મોદી સરકાર સૂત્ર લખીને આ અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે। રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક જિલ્લા, શહેર, તાલુકા તેમજ ગામમાં વોલ પેઇન્ટિંગ કરીને આ પ્રચાર અભિયાનને વેગ આપશે। મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગના મુહૂર્ત કરાવ્યું છે, શરૂઆત કરાઈ છે, શુભ મુહૂર્ત કરાવ્યું છે। આજથી આખાય ગુજરાતમાં બપોર પછી એક સાથે જુદી જુદી જગ્યાએ જુદા ગામોમાં, શહેરોમાં વોલ પેઇન્ટિંગની શરૂઆત કરવામાં આવશે અને એની શરૂઆત આદરણીય મુખ્યમંત્રીશ્રીએ એમની પોતાની વિધાનસભામાં અમિતભાઈ શાહની લોકસભામાં કરાવી છે। આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ દીઠ કાર્યકર્તા નક્કી કર્યા છે, જે વોલ પેઇન્ટ સારી જગ્યાઓ જોઈને વોલ પેઇન્ટિંગ કરશે અને ભાજપનો પ્રચાર થશે। રાજકોટ શહેરમાં ડિજિટલ વોલ પેઇન્ટિંગ દ્વારા ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। રાજકોટ શહેરની દિવાલો ઉપર 3,500 ડિજિટલ વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે। આ પેઇન્ટિંગ માત્ર 2 મિનિટમાં દિવાલ ઉપર તૈયાર થઈ જાય છે। પેઇન્ટિંગમાં કમળનું પ્રતીક તેમજ ફરી એકવાર ભાજપ સરકારનું સૂત્ર લખવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક ગુજરાતના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાવાના છે, ત્યારે રાજકોટના કાર્યકર્તાઓ પણ ઉત્સાહ અને થનગનાટ સાથે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે। ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે, ત્યારે રાજકોટનો કાર્યકર્તા હંમેશા આગળ હોય છે અને ચૂંટણીનો પ્રચાર પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે, જેના ભાગરૂપે આજે આ પ્રથમ કાર્યક્રમ છે। રાજકોટમાં 3500થી વધુ કમળ દોરાવાના છે અલગ અલગ રાજમાર્ગો ઉપર। લોકસભાની આગામી ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે। આજે રાજકોટ કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે। ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સહિત પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા અગ્રણીઓ સહિત કુલ 2100થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે। પક્ષમાં જોડાયેલા નવા આગેવાનોને પક્ષ પ્રમુખ CR પાટીલે આવકાર આપ્યો હતો।
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા લગભગ 5 જેટલા નેતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના સંગઠનમાં કામ કરતા એવા લગભગ 50થી વધારે કાર્યકર્તાઓ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના લગભગ 42થી વધારે સદસ્યો છે. લગભગ 3 જેટલા એપીએમસીના ચેરમેનો પણ છે. 50થી વધારે સહકારી ક્ષેત્રના આગેવાનો છે. કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત લડેલા હોય, કોંગ્રેસમાંથી તાલુકા પંચાયત લડેલા હોય લગભગ 200 જેટલા કાર્યકર્તાઓ છે. ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને સહકારી ક્ષેત્રની વિવિધ સહકારી મંડળીઓમાં પ્રમુખ તરીકે, ચેરમેન તરીકે કામ કરતા હોય અને જાહેર જીવનમાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના, રાજ્ય સ્તરના સંગઠનમાં કામ કરતા, વિવિધ પાંખોમાં કામ કરતા 2100થી વધારે કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાણા છે. વન અને પર્યાવરણ, પ્રવાસન અને ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં તથા રાજ્યમંત્રી મુકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર શહેરના વન ચેતના કેન્દ્ર ખાતે સ્થાયી પરામર્શ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીના વહીવટી ક્ષેત્રમાં નીતિના અમલને લગતી બાબતો પર વિચાર વિનિમય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સંબંધિત વિભાગને સ્પર્શતા વિવિધ પ્રશ્નો તથા તેના સૂચનો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ, પ્રવાસન પ્રભાગ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન્સ રજૂ કરાયા હતા. બેઠકમાં જનહિતને સ્પર્શતા તમામ જરૂરી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા વિમર્શ કરી પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષ સ્થાને પીએમ જનમન કાર્યક્રમ સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ જનમન કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો બીજા ક્રમાંકે રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ લાભાર્થીઓનો સર્વે કરીને જિલ્લામાં વસવાટ કરતા સીદી અને પઢાર સમુદાયના 22,160 વ્યક્તિઓ પૈકી 19,000 લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, જાતિ પ્રમાણપત્ર સહિતની વિવિધ યોજનાઓના લાભ પહોંચતા કર્યા છે. પરિષદ દરમિયાન જિલ્લા કલેક્ટરે જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવી લેવાનો અનુરોધ કર્યો હતો. પઢાર અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકાના 8 ગામોમાં પઢાર અને સીધી જે આપણી ટ્રાઇબલ વસ્તી આવેલી છે, આવા લગભગ 22,000 જેટલા લાભાર્થીઓ એ આપણા જિલ્લામાં છે અને એ પૈકી લગભગ 19,000 જેટલા લાભાર્થીઓને પીએમ જનમન નીચે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના, એ જ રીતે બાકીની જે આપણી સરકારી યોજનાઓ છે એનો આપણે એમને લાભ આપ્યો. એમાં ખાસ કરીને આરોગ્યની જે યોજના છે એમાં મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એ પણ નું વિતરણ આપણે કરેલું છે. એવી જ રીતે જે છે એ એમને આધાર કાર્ડ અને જાતિ પ્રમાણપત્ર, આ જે બાબતો છે એને પણ વણી લઈને આપણે એમને લાભો આપેલા છે. મોરબી ખાતે સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો, જેનો મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકો સહિત તેમના પરિવારજનોએ લાભ લીધો હતો. આ પ્રસંગે દિવ્યાંગ બાળકો માટે જરૂરી સર્ટિફિકેટ અને યુડીઆઈડી કાર્ડ સહિત સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે દિવ્યાંગ બાળકોના વાલીઓને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. મોરબી જિલ્લાના કુલ 189 દિવ્યાંગ બાળકો માટેનો સ્પેશિયલ મેડિકલ કેમ્પ અને એના આધારે જે યુડીઆઈડી કાર્ડ મળે એનો કેમ્પ આજરોજ રાખવામાં આવેલો હતો. અત્યારે કુલ 156 બાળકો એવા છે કે જેને સ્પીચ ડિસેબિલિટી હોય, મલ્ટિપલ ડિસઓર્ડર હોય, બ્લાઇન્ડનેસ હોય કે એવા કોઈ પણ બીજા પ્રકારની કોઈ બીમારી હોય જન્મજાત, તો એની જે સારવાર એનો કેમ્પ જે કાંઈ રિફર કરવાના છે એ અહીંથી આપણી મોરબી સિવિલ હોસ્પિટલ છે ને જેને હિયરિંગની તકલીફ છે એવા કુલ 33 બાળકો છે કે જેને આપણે જામનગર અને રાજકોટ ખાતે આવતા મંગળવારે અને બુધવારે આપણે અહીંથી રિફર કરશું. જામનગર જેમને મોકલવાના છે તો એ લોકો સાથે અમારી મેડિકલ ટીમ પણ હાજર રહેશે. એક શિક્ષકને પણ મોકલશું અને વાલીઓ સાથે ત્યાં બસની જે કાંઈ આનુષંગિક વ્યવસ્થાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત દ્વારા જ કરવામાં આવશે. આઈડી કાર્ડ ડિજિટાઇઝ મળે છે, એમનું ડેટાબેઝ મળે છે, સ્માર્ટ કાર્ડ મળે છે,
એટલે એ બહુ સુવિધા થઈ ગઈ છે. એના સિવાય આપણે બેનિફિટ્સમાં ગણીએ તો સેરેબ્રલ પાલ્સી બાળક જે હોય જે ખાલી ચાલી નથી શકતા એના માટે આપણે પેન્શનની યોજના છે. 50% ઉપર હોય પેન્શન મળે, બસ પાસ મળે છે. આગળ કંઈક ભણવું હોય, નોકરી કરવી હોય એમાં રિઝર્વેશન્સ છે. એની સાથે સાથે જે હાથ પગ કપાયેલા જે કોટ કાપડ છે તો એમનું અમે ઓપરેશન, પ્રોસ્થેસિસની સારવાર એ બધું બી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સુવિધા આપી. બોટાદ એસપી કચેરી ખાતે માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. દર વર્ષે 15મી જાન્યુઆરીથી 1 માસ સુધી એટલે કે 14મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. આ સંદર્ભે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ અને ટ્રાફિક પોલીસના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ એસપી કચેરીથી સરકારી શાળા સુધી સલામતીના બેનરો સાથે રેલી કાઢી હતી. સૌ દ્વારા બોટાદના પ્રજાજનો, વિદ્યાર્થીઓ સૌ સાથે મળી અને લોકો ટ્રાફિક મેનેજમેન્ટને લઈ, સુરક્ષાને લઈ અને જાગૃત થાય તે માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જિલ્લા ખાતે હાથ ધરવામાં આવનાર છે. વાત કરું તો આજે સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન છે, પ્લસ કષ્ટભંજન હનુમાનજી મંદિર જે છે ત્યાં લોકોની અવરજવર વધારે છે તો ત્યાં એક ટ્રાફિકનું પ્રદર્શનનું પણ આયોજન છે. એમ આવતા દિવસોમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવનાર છે. જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં 75 જેટલા વિકાસ કાર્યો મંજૂર કરીને ₹4,38,00,000ની રકમ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સામાન્ય સભામાં વિકાસ કામો ઝડપભેર કરવા સભ્યોને સૂચન કરવામાં આવ્યું છે. આ સભામાં જામનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન, સદસ્યો તેમજ ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ. નાણાં પંચના ₹4,81,00,000 જેટલાના કામોનું આજે અહીંથી મંજૂરી આપવામાં આવી. વહેલામાં વહેલી તકે જે અધૂરા કામો છે એ કેવી રીતે વહેલી તકે પૂરા થાય એ અંગે પણ ચર્ચાઓ થઈ. અમુક અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓના ફોન ઉપાડવામાં ના આવતા હોવાની ખૂબ વ્યાપક ફરિયાદો હતી, પણ એક વખત આ લોકોને તક આપી અને એમની વિરુદ્ધમાં સરકારમાં કોઈ ઠરાવ ના મોકલવો એવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. સભ્યને બધાને હરખે ભાગે 15માં નાણાં પંચમાં બધાને હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે. એમાં શિક્ષણ અલગ છે, પીવાના પાણીના છે, સફાઈના વહેલે તકે તે કામ પૂરા થાય એમાં ધ્યાન આપીશ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. ડાંગ જિલ્લામાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. લોકોએ તાપણાનો સહારો લીધો હતો. ગિરિમથક સાપુતારામાં 11 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. ભારતના ઉભરી રહેલા ટેનિસ સ્ટાર સુમિત નાગલે ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. સુમિત નાગલે તઝાકિસ્તાનના ખેલાડી એલેક્ઝાન્ડર બુબલિક સામેની પોતાની પ્રથમ મેચમાં વિજય મેળવીને બીજા રાઉન્ડમાં સ્થાન મેળવી લીધું છે. સુમિતે એલેક્ઝાન્ડર સામે 6-4, 6-2 અને 7-6થી પરાજય આપ્યો હતો. વર્ષ 2021 પછી પહેલીવાર આ ટુર્નામેન્ટમાં ભારતીય ટેનિસ ખેલાડી પ્રથમ રાઉન્ડમાં પહોંચ્યા હતા. ઇન્ડિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું 16થી 21મી જાન્યુઆરી સુધીનું આયોજન કરાયું છે. આ ટુર્નામેન્ટ નવી દિલ્હીના કેડી જાદવ ઇન્ડોર હોલથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ પેરિસ 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ રેન્કિંગ પોઈન્ટ પ્રદાન કરશે. ટુર્નામેન્ટમાં તમામની નજર બેડમિન્ટનની સ્ટાર જોડી સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પર રહેશે. HS પ્રણય,
લક્ષ્ય સેન, કિદામ્બી શ્રીકાંત અને પ્રિયાંશુ રાજાવત જેવા ટોચના ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સહિત વિશ્વભરના ઘણા શ્રેષ્ઠ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ સાથે આજનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.